નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ બજે યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી આવી છે. તેમાં મદદનીશ પર્યાવરણ ઇજનેર અને મદદનીશ કાયદાકીય અધિકારીની ભરતી થવાની છે. તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આની ભરતી કરવામાં આવશે. વર્ગ 2ની કુલ ટોટલ જગ્યાઓ છે 147 જગ્યાઓ છે. તેના પર ભરતી કરવામાં આવશે. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક શેર કરી દેજો, કેમ કે આપણે દરેક નોટિફિકેશન લાવતા હોઈએ છીએ. તો આપણે વિડીયો તરફ જઈએ. જીપીએસસી રિક્વાયરમેન્ટ 2024 એમાં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં એટલે કે જીપીએસસીબી માટે મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2 અને મદદનીશ કાયદા અધિકારી વર્ગ 2ની કુલ ટોટલ 147 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેમાં જીપીએસસી રિક્વાયરમેન્ટ 2024માં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી કે જે ગુજરાત જાહેર સેવા આયોગ તાજેતરમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગો માટે વર્ગ 1 અને વર્ગ 2ની પોસ્ટ માટે કુલ 605 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી માટે મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2 અને મદદનીશ કાયદાકીય અધિકારી એમાં વર્ગ 2ની કુલ 147 જગ્યાઓ. કેટલી જગ્યાઓ? તો 147 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. જેમાં જોઈએ તો ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી એમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી માટે પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, મહત્વની પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની મહત્વની માહિતી જોઈએ તો સંસ્થા છે આપણી ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી. પોસ્ટ કઈ છે તો મદદનીશ પર્યાવરણ ઇજનેર અને મદદનીશ કાયદાકીય અધિકારી. હોદ્દો કયો છે તો વર્ગ 2 અધિકારીનો હોદ્દો છે. વિભાગ તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવશે. જગ્યાઓ તો 147 જગ્યાઓ છે. વય મર્યાદા તો વિવિધ અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલી છે, એ આપણે આગળ જોવાના છીએ. અરજી ફી તો 100 રૂપિયા. અરજી કરવાની છેલ્લી તારીખ છે 30/11/2024. કઈ છે તો 30/11/2024. ત્યાં લગી તમે અરજી કરી શકો છો. ક્યાં અરજી કરવી? ત્યાં ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે અરજી કરી શકો છો. ત્યારબાદ ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની પોસ્ટની વિગતો જોઈએ તો મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2ની જગ્યાઓ છે તો 144 જગ્યાઓ છે. જેમાં મદદનીશ કાયદાકીય અધિકારી વર્ગ 2ની 3 જગ્યાઓ છે. એમ ટોટલ 147 જગ્યાઓ ભરવાની છે. ત્યારબાદ એમાં જોઈએ તો મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2ની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થા માટે પર્યાવરણ ઇજનેરી સ્નાતકની ડિગ્રી, પ્રથમ વર્ગ કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ તથા ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. આ છે મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2ની શૈક્ષણિક લાયકાત. જેમાં વય મર્યાદા છે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જે ઉંમર છે તે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો આપણે મદદનીશ કાયદાકીય અધિકારી વર્ગ 2ની શૈક્ષણિક લાયકાત જોઈએ તો સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી LLBની ડિગ્રી પાસ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ. ત્યારબાદ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. અનુભવ જોઈએ તો સરકાર, સ્થાનિક સંસ્થાઓ, સરકારમાં કાનૂની બાબતોમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ છે મદદનીશ કાયદા અધિકારી વર્ગ 2ની શૈક્ષણિક લાયકાત જોઈએ. તેમાં વય મર્યાદા તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 41 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ત્યારબાદ જેમાં પગાર ધોરણ તો
પોસ્ટ અને પગાર તો મદદનીશ પર્યાવરણ ઇજનેર વર્ગ 2નો પગાર રહેશે 44,900 થી 1,42,400 લગી. બીજું છે મદદનીશ કાયદાકીય અધિકારી વર્ગ 2 જેનો પગાર રહેશે 53,100 થી 1,67,800 સુધી પગાર મળવાપાત્ર રહેશે. અરજી ફી જોઈએ તો સામાન્ય કેટેગરી એટલે કે બિન અનામત ઉમેદવારોને અરજી ફી તરીકે ₹100 અને પોસ્ટલ સર્વિસ ચાર્જ આપવાનો રહેશે. ત્યારબાદ ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે નથી. જેમાં ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.